મને મારી વહુ આંખના રત્ન સમાન પણ ગમતી નહોતી. હું જ્યારે પણ મારા રૂમમાંથી બહાર હોલમાં આવીને બેસતી ત્યારે બહુ મને ખૂબ જ મારતી અને દીકરાને કહેતી કે તમારી માં પાગલ થઈ ગઈ છે, તેને પાગલખાનામાં ભરતી કરાવો. દીકરાએ પરેશાન થઈને એવું જ કર્યું, પરંતુ જ્યારે દીકરો અને વહુ મને પાગલખાને લઈને પહોંચ્યા ત્યારે તેમની સામે એક એવી સચ્ચાઈ આવી કે જેને વહુના પગ નીચેની જમીન સરકાવી દીધી. હોલના ચમકતા ફ્લોર પર બેઠેલા ભાગ્યશ્રીજીને જોતા જ વર્ષના ચહેરા પર નફરતની લકીરો ઉભરી આવી. તે બૂમો પાડતા બોલી, અરે ઓ ડોસી, તારી અક્કલ શું પૂરી ઘાસ ચરવા ગઈ છે? મને તો પાક્કી ખાતરી થઈ ગઈ છે કે તું પોતે તો માનસિક સંતુલન ગુમાવી ચૂકી છે અને એક દિવસ મને પણ તારા જેવી ઓછી બુદ્ધિની બનાવીને જ જંપીશ. તારી આ હરકતોનો અંત આખરે ક્યારે આવશે? ત્યારે જુઓ ત્યારે પોતાનું ગંદુ શરીર લઈને ગમે ત્યાં ફસડાઈ પડે છે. બહાર બર્ફીલી હવાઓ ચાલી રહી હતી અને કડાકાની ઠંડી પડી રહી હતી, પરંતુ વર્ષાના દિલમાં પોતાની સાસુ માટે રતિભર પણ હૂંફ નહોતી. તેને ગુસ્સામાં પગ પછાડતા આગળ કહ્યું, હમણાં થોડી વાર પહેલાં જ શાંતાએ આખા ઘરમાં મહેનતથી પોતું કર્યું છે. ફ્લોર હજુ પૂરી રીતે સુકાયો પણ નહોતો કે તું તારી જૂની અને મેલી સાડી પહેરીને અહીં હોલની વચ્ચે આવીને બેસી ગઈ. ન જાણે તું કઈ ગલીઓના ચક્કર કાપીને આવી હોઈશ અને કઈ અશુદ્ધ વસ્તુઓને અડીને આવી હોઈશ. તારા આવવાથી મારું આ સાફ સુથરું ઘર અપવિત્ર થઈ જાય છે. ભાગ્યશ્રીજી ઠંડીથી ધ્રુજી રહ્યા હતા અને કંઈક બોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ વર્ષાએ તેમને બોલવાનો મોકો જ ના આપ્યો. તે વધુ કડવા સ્વરમાં બોલી, ચૂપચાપ અહીંથી ઊભી થા અને તારી પેલી અંધારી કોઠડીમાં જઈને મર. તને કેટલી વાર કાન ખોલીને સમજાવ્યું છે કે મારા આલિશાન અને સ્વચ્છ આશિયાનામાં કદમ પણ ના મૂકતી, પણ તું તો જાણે પથ્થરની લકીર થઈ ગઈ છે. બિલકુલ ટીટ. તને લાખ વાર સમજાવો, વઢો કે જલીલ કરો, તારા પર કોઈ વાતની કોઈ અસર નથી થતી. તને શરમ નામની તો કોઈ વસ્તુ જ નથી. વર્ષાના અવાજમાં એટલી કડવાશ હતી કે તે બહારની હાડ થીજવી દે તેવી ઠંડી કરતાં પણ વધારે ખૂંચી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ભાગ્યશ્રીજીનું શરીર ઠંડીથી ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. તેમણે પોતાના ધ્રુજતા અવાજને ભેગો કરીને બહુ બોળપણથી કહ્યું, વહુ, એ નાની કોટડીમાં જવાનું બિલકુલ મન નથી થતું. ત્યાં ફ્લોર બહુ ઠંડો રહે છે અને દિવાલોમાંથી જાણે બર્ફીલી હવાઓ આવે છે. એટલી ઠંડી લાગે છે કે મારી ઘરડી હડકાઓ પણ દુખવા લાગે છે. મેં ઘણીવાર વિચાર્યું કે ધીરજને કહું કે તે રૂમની બહાર ઠીક કરાવી દે અથવા ત્યાં એક નાનો હીટર લગાવી દે, પણ તું મને તેની સાથે વાત જ નથી કરવા દેતી. જ્યારે પણ હું કંઈક કહેવા માંગુ છું તું વચ્ચે જ ટોકી દે છે. બહુ જો તું કહે તો હું જાતે જ ધીરજ સાથે વાત કરી લઉં. તેને કહીશ કે પોતાની મા માટે દાબળો અને હીટરની વ્યવસ્થા કરી દે, નહીં તો હું ટાઢમાં મરી જઈશ. સાસુની આટલી વિનંતી સાંભળતા જ વર્ષાના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેની આંખોમાં દયાને બદલે ક્રૂરતા ઉતરી આવી. તે બરાડીને બોલી, અચ્છા, તો હવે મહારાણીને હીટર જોઈએ છે? પોતાનું ઠેકાણું નથી અને શોખ તો જુઓ એમના. આટલું કહેતા જ વર્ષાએ આવ જોયુંનો તાવ ભાગ્યશ્રીજીના સફેદ વાળ પોતાની મુઠ્ઠીમાં જકડી લીધા. તે તેમને કોઈ જનાવરની જેમ ઢસડીને પેલી ઠંડી અને અંધારી કોટડી તરફ લઈ જવા લાગી. ભાગ્યશ્રીજી દર્દથી કણસી રહ્યા હતા. તેમના નબળા પગ જમીન પર ઘસડાઈ રહ્યા હતા. તેમને રડતા રડતા પોતાના ધ્રુજતા હાથોથી વર્ષાની પકડ ઢીલી કરવાની કોશિશ કરી અને કહ્યું, વહુ, છોડી દે મને, બહુ દુખે છે, હું ચાલી જઈશ કોટડીમાં, મને ન માર. પરંતુ વર્ષા પર તો જાણે લોહી સવાર હતું. જેવું વૃદ્ધ માએ પોતાનો હાથ છોડાવવા માટે વહુનો હાથ પકડ્યો, વર્ષાએ પોતાનો બીજો હાથ ઉઠાવ્યો અને ભાગ્યશ્રીજીના ચહેરા પર એક પછી એક અનેક થપ્પડ ઝીકી દીધી. થપ્પડોનો ગુંજ તે શાંત ઘરમાં સંભળાઈ રહ્યો હતો અને ભાગ્યશ્રીજી લાચાર થઈને બસ રડતા રહ્યા. તેમના ગાલ લાલ થઈ ગયા હતા અને આંખોમાંથી વહેતા આંસુ તે બર્ફીલી ઠંડીમાં વધુ ઠંડા અનુભવી રહ્યા હતા. ભાગ્યશ્રીજી માટે આ કંઈ પહેલી વાર નહોતું. તે છેલ્લા ઘણા સમયથી પોતાની વહુની ઝેરીલી અને કડવી વાતો સહન કરી રહ્યા હતા. રોજ રોજની તે ખૂંચતી વાતોએ તેમના મનને અંદરથી બિલકુલ તોડી નાખ્યું હતું. તે ધીરે ધીરે ઊંડી ઉદાસી અને માનસિક બીમારી તરફ વધી રહ્યા હતા. તેમનું હસતું રમતું મન હવે એક બોજ બની ગયું હતું, જેમાં ફક્ત એક સન્નાટો અને દુઃખ ભરેલું હતું. આજે તો વર્ષાએ હદ જ વટાવી દીધી હતી. તે બેરમીથી પડેલા માર અને ચહેરા પર લાગેલી થપ્પડોએ ભાગ્યશ્રીજીની વિચારવાની અને સમજવાની શક્તિ જ છીનવી લીધી. તેમને પોતાનું ભાન પણ ના રહ્યું કે તેઓ ક્યાં છે અને તેમની સાથે શું થઈ રહ્યું છે. તેઓ કોઈક રીતે લકબડાતા જમીન પરથી ઊભા થયા અને પોતાની તે અંધારી કોટડી તરફ ચાલવા લાગ્યા. તે રૂમમાં એટલી ઠંડી હતી કે પથ્થર પણ થીજી જાય, પરંતુ તેમને હવે તે ઠંડીનો પણ અહેસાસ નહોતો થઈ રહ્યો, કારણ કે તેમનું મન તે બર્ફીલી હવા કરતાં પણ વધારે શૂન્ય થઈ ચૂક્યું હતું. તે કોટડીના ખૂણામાં જઈને કોઈ જૂના ફાટેલી પોટલીની જેમ પડી ગયા. ત્યાંના પાથરવા માટે સાચું બિસ્તર હતું અને ના ઓઢવા માટે ઢંગનું કોઈ કપડું. તે ત્યાં જ બેભાન થઈને પડ્યા રહ્યા. તેમની આંખો પથરાઈ ગઈ હતી. ના શરીરમાં હલવાની હિંમત બચી હતી અને ના રડવાનો અવાજ નીકળી રહ્યો હતો. તે બસ નિર્જીવ થઈને તે અંધારી કોટડીનો હિસ્સો બની ગયા.
જાણે દુનિયા સાથે તેમનો હવે કોઈ નાતો ના બચ્યો હોય. બહાર હવાઓ સાય સાય કરી રહી હતી, પણ ભાગ્યશ્રીજીનો આત્મા તો જાણે તે માર અને અપમાન નીચે દબાઈને ક્યાંક ખોવાઈ ગયો હોય. કડાકાની ઠંડી અને શીતળ હેરનો પ્રકોપ ચરમસીમાએ હતો. બારીના તૂટેલા કાચમાંથી બર્ફીલી હવાના ઝોકા સીધા કોટડીની અંદર આવી રહ્યા હતા, જે શરીરને ચીરી નાખતી સોયની જેમ ખૂંચી રહ્યા હતા. ભાગ્યશ્રીજીની હાલત બહુ ખરાબ હતી. એક તરફ તો વહુના બેરહમ મારનું દર્દ તેમના શરીરમાં લહેરો મારી રહ્યું હતું, અને બીજી તરફ આ જીવલેણ ઠંડી તેમના લોહીને જમાવી દેવા પર ઉતરી હતી. માર અને હાડ થીજવી દે તેવી ઠંડીએ બંને મળીને તેમના મગજ પર ખૂબ જ ઊંડી અને ખરાબ અસર પાડી હતી. તેમની યાદશક્તિ જાણે ધૂંધળી થવા લાગી હતી, અને શરીર શૂન્ય પડી ગયું હતું. તેઓ તે અંધારી કોટડીમાં એક ખૂણે લપાઈને પડ્યા રહ્યા. તેમને આ વાતનું જરા પણ ભાન ન રહ્યું કે ક્યારે સૂરજ ઉગ્યો અને ક્યારે આથમી ગયો. સમયનો કોઈ હિસાબ તેમની પાસે બચ્યો ન હતો. તેઓ બસ ક્યારેક બેભાન થઈ જતા અને ક્યારેક દર્દના કારણે પોતાની આંખો ખોલી લેતા. ભૂખ અને તરસનો અહેસાસ પણ આ ભારે આઘાત સામે હારી ચૂક્યો હતો. વીતેલી ધ્રુજતી રાત અને પછી સવારની ઢળતી સાંજ બધું તેમના માટે એક સમાન હતું. તેમના મગજની નસો જાણે તે અપમાન અને ઠંડીના બોજથી ફાટવા માટે તૈયાર હતી. તે બસ એક જ જગ્યાએ બેજાન થઈને પડ્યા રહ્યા, જાણે કોઈએ તેમને દુનિયાથી કાપીને તે કાળ કોટડીમાં ફેંકી દીધા હોય. તેમની અંદરની દુનિયા જાણે પૂરી રીતે ઉજ્જડ થઈ ગઈ હતી, અને બહારની દુનિયા સાથે તેમનો સંપર્ક તૂટી ચૂક્યો હતો. ભાગ્યશ્રીજી જ્યાં પોતાની કોટડીમાં જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યાં બીજી બાજુ વર્ષાના મનમાં દયાનું એક ટીપું પણ નહોતું. તે રસોડામાં પોતાના માટે ચા બનાવતા મનોમન બહુ પ્રસન્ન થઈ રહી હતી. તેના ચહેરા પર એક કુટિલ સ્મિત હતું. તે વિચારી રહી હતી કે આજનો દિવસ કેટલો સુકૂન ભર્યો વીત્યો છે, કારણ કે પેલી ડોસી આખો દિવસ પોતાની અંધારી કોઠડીમાંથી બહાર જ નથી નીકળી. વર્ષાને આ વાતની મોટી રાહત હતી કે આજે તેને તે બીમાર સાસુની ચીકચીક સાંભળવી ના પડી, અને ના તો તેમની સામે જવું પડ્યું. વર્ષા પોતાની જાતે જ વાતો કરતા કહી રહી હતી, ચલો સારું જ થયું કે લાતોના ભૂત વાતોથી નથી માનતા. આજના મારે ડોસીને તેની સાચી જગ્યા બતાવી દીધી. ઓછામાં ઓછું આજે મારે તેના માટે 2 વખતની રોટલીઓ તો નથી વણવી પડી, અને ના તેને ખાવાનું આપવાનું નાટક કરવું પડ્યું. તે આ વાતને પોતાની જીત માની રહી હતી કે તેને પોતાની સાસુને એટલી ડરાવી દીધી છે કે તે હવે બહાર આવવાની હિંમત પણ નથી કરી રહી. તેને એકવાર પણ વળીને તે ઠંડી કોટડી તરફ ના જોયું. તેની સાસુ જીવતી પણ છે કે નહીં, પરંતુ વર્ષા પોતાની આ નાનકડી જીતની ખુશીમાં પૂરી રીતે આંધળી થઈ ચૂકી હતી. તે આ વાતથી બિલકુલ અજાણ હતી કે થોડી જ વારમાં તેનો પતિ ધીરજ ઓફિસેથી ઘરે પાછો ફરવાનો છે. તે ભૂલી ગઈ હતી કે ધીરજ પોતાની મા સાથે કેટલો લગાવ રાખે છે. તેને આ વાતનો જરા પણ અંદાજો નહોતો કે જ્યારે તેનો દીકરો ઘરે આવીને પોતાની ઘરડી અને નિશાળે માને તે બદતર હાલતમાં વગર ખાધે પીધે તે બર્ફીલી કોટડીમાં પડેલી જોશે તો તેના પર શું વીતશે. વર્ષાને લાગ્યું હતું કે તે આ વાતને છુપાવી લેશે, પરંતુ તે નહોતી જાણતી કે આજે આ સાંજ તેના માટે કેટલી ભારે પડવાની હતી, અને ધીરજનો ગુસ્સો કઈ હદે ફાટવાનો છે. સાંજના સમયે જ્યારે ધીરજ ઓફિસેથી થાક્યો પાક્યો ઘરે પાછો ફર્યો, ત્યારે તેને આખા ઘરમાં અજીબ સન્નાટો અનુભવાયો. તેને પોતાની માનો અવાજ સંભળાયો નહીં, જે રોજ તેને જોતા જ ખુશ થઈ જતી હતી. તેના મનમાં ગભરામણ થવા લાગી. તેથી તે હાથ મોઢું ધોયા વગર સૌથી પહેલાં સીધો પોતાની માને તે નાની કોઠડી તરફ ભાગ્યો. જેવો તેણે રૂમનો દરવાજો ખોલ્યો, તેના હોશ ઉડી ગયા. તેના પગ નીચેની જમીન સરકી ગઈ. તેને જોયું કે તેની ઘરડીમાં કડાકાની ઠંડીમાં જમીન પર પડેલી છે. તેમનું શરીર બરફ જેવું થઈ ગયું હતું, અને તેઓ પૂરી રીતે ભાનમાં નહોતા. તેઓ બેભાન અવસ્થામાં પાગલોની જેમ કંઈક બબડી રહ્યા હતા. ધીરજે પાસે જઈને સાંભળ્યું તો તેના કાન ફાટવા લાગ્યા. માં કહી રહી હતી, બહુ મને ન મારશો, બહુ દુખે છે. હું વાયદો કરું છું કે હવેથી તમારા આ સાફ સુથરા અને સુંદર ઘરમાં ફરી ક્યારેય કદમ નહીં રાખું. મને બસ જીવા દો, બહુ મને ન મારશો. બોલતા બોલતા તે ડરના માર્યા પોતાના હાથ પગ એવી રીતે ફફડાવી રહ્યા હતા, જાણે કોઈ તેમને અત્યારે પણ મારી રહ્યું હોય. પોતાની માની આવી દયનીય હાલત જોઈને ધીરજનું કાળજું કંપી ગયું. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ભાગ્યશ્રીજી તેને પ્રેમથી ધીરુ કહીને બોલાવતી હતી, પરંતુ આજે માં પોતાના દીકરાને ઓળખી શકતી નહોતી. ધીરજે પોતાનો સંયમ ગુમાવ્યો નહીં, અને તે વખતે વર્ષા સાથે કોઈ દલીલ પણ ન કરી. તેને વગર બોલે તરત જ પોતાની માને ખોળામાં ઉઠાવી અને કડકડતી ઠંડીમાં ગાડી લઈને સીધો હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલ પહોંચતા ડૉક્ટરે માની સારવાર શરૂ કરી દીધી. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા અને ધીરજને કહ્યું, આમને શારીરિક અને ઈજાઓ કરતાં મન પર લાગેલો ઘા વધારે ઊંડો છે. આમને કોઈ વાતનો બહુ મોટો આઘાત લાગ્યો છે, જેના કારણે તેમનું માનસિક સંતુલન બગડી ગયું છે. જ્યારે ધીરજ ઘરે પાછો ફર્યો અને તેને વર્ષાની આંખોમાં આંખ પરોવીને પૂછ્યું કે માની આ હાલત કેવી રીતે થઈ અને રૂમમાં શું થયું હતું, તો વર્ષાએ બહુ ચાલાકીથી મોઢું બનાવ્યું. તેને સાફ ઇનકાર કરતાં કહ્યું, મને શું ખબર,
હું તો આખો દિવસ રસોડાના કામમાં વ્યસ્ત હતી. કદાચ ડોશી જાતે જ પડી ગઈ હશે અથવા ગડપણના કારણે મગજ ફરી ગયું હશે. વર્ષાના ચહેરા પર રતિભર પણ પસ્તાવો ન હતો. ત્યારે ધીરજને સમજાઈ રહ્યું હતું કે દાળમાં કંઈક કાળું છે. દિવસો વીતતા ગયા અને સમયનું પૈડું આગળ વધતું ગયું. ભાગ્યશ્રીજીની શારીરિક ઈજાઓ તો ધીરે ધીરે રૂજવા લાગી અને તેઓ પહેલાં કરતાં થોડા સામાન્ય દેખાવા લાગ્યા હતા. પરંતુ પેલા ઊંડા આઘાતને તેમના મગજ પર જે ઈજા પહોંચાડી હતી તે હજુ પૂરી રીતે ઠીક થઈ ન હતી. તેમની યાદશક્તિ અને સાચું ખોટું સમજવાની શક્તિ હજુ પણ ધૂંધળી હતી. તેઓ અવારનવાર ખોવાયેલા રહેતા અને નાની નાની વાતો ભૂલી જતા. તે દિવસોમાં ઠંડી ઓછી થવા લાગી હતી અને વાતાવરણમાં થોડી ઊંઘ આવવા લાગી હતી. એક બપોરે જ્યારે સૂરજનો તડકો થોડો તેજ થયો ત્યારે ભાગ્યશ્રીજીના મનમાં ન જાણે શું આવ્યું. મગજ સ્થિર ન હોવાને કારણે તેમને મર્યાદા અને સમાજનું કોઈ ભાન જ ન રહ્યું. ગરમી અને બેચેનીથી પરેશાન થઈને તેણે પોતાના બધા કપડાં ઉતારી દીધા અને ઘરની પાછળ આવેલા ખુલ્લા આંગણામાં ચાલ્યા ગયા. ત્યાં લાગેલા નળને ખોલીને તેઓ ઠંડા પાણીથી નહાવા લાગ્યા. તેમને આ વાતનો બિલકુલ અહેસાસ નહોતો કે તેઓ ખુલ્લા આકાશ નીચે કપડાં વગર છે. ત્યારે જ તેમના પૌત્ર પૌત્રી રમતા રમતા ત્યાં પહોંચ્યા. પોતાની દાદીને આ હાલતમાં જોઈને તે બાળકો ડરવા કે દુઃખી થવાને બદલે તેમની મજાક ઉડાવવા લાગ્યા. તેઓ જોર જોરથી તાળીઓ પાડીને હસવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. ભાગ્યશ્રીજીની વેદના અને સત્યનો પ્રકાશ જુઓ. જુઓ જુઓ પાગલ દાદી, શરમ નથી આવતી? શું ખુલ્લામાં જ એમ નાઈ રહ્યા છો? પાગલ દાદી નાના બાળકોના મનમાં પોતાની દાદી માટે રતિભર પણ સન્માન બચ્યું નહોતું. તેઓ આંગણામાં ગોળ ગોળ ઘૂમીને નાચવા લાગ્યા અને પોતાની દાદીને પથ્થરદિલ બનીને ચીડવવા લાગ્યા. ભાગ્યશ્રીજી નિર્દોષતાથી તે બાળકો તરફ જોઈ રહ્યા હતા. તેમને સમજાઈ રહ્યું નહોતું કે તેમના પોતાના જ પૌત્ર પૌત્રીઓ તેમની આ હાલત પર કેમ હસી રહ્યા છે. તેમની માનસિક હાલત એવી થઈ ગઈ હતી કે તેઓ તે બાળકોની વાતોનો મતલબ પણ સમજી શકતા નહોતા. બસ એક ખાલી નજરે તેમને નિહાળી રહ્યા હતા. તે માસૂમ બાળકોનું પોતાની દાદી પ્રત્યે આવું વર્તન કોઈ નવાઈની વાત નહોતી, કારણ કે તેમણે હોશ સંભાળતા જ પોતાની માતા વર્ષાના મોઢેથી દાદી માટે હંમેશા પાગલ ડોશી અને કલંક જેવા ઘટિયા શબ્દો જ સાંભળ્યા હતા. બાળકો માટે તેમની માતા જ તેમની દુનિયા હતી અને જ્યારે માતા જ દાદીનું સન્માન કરતી નહોતી તો બાળકોની નજરમાં પણ પોતાની દાદી માટે કોઈ ઇજ્જત કે પ્રેમ બચ્યો ન હતો. તેમના માટે દાદી માત્ર એક તમાશો બનીને રહી ગયા હતા. આંગણામાં બાળકોનો શોર અને હસવાનો અવાજ જ્યારે વર્ષાના કાને પહોંચ્યો તો તે ઝડપથી બહાર આવી. પોતાની સાસુને તે હાલતમાં જોઈને તે તેમના પર દયા આવવાને બદલે વધુ ઠંડક અનુભવાઈ. તેને ઝપટ મારીને પોતાના બાળકોને ઠપકો આપ્યો અને તેમને રૂમની અંદર જવા કહ્યું. બાળકો અંદર જતાં જ વર્ષાનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેને વિચાર્યા વગર પોતાના પગની ચપ્પલ કાઢી અને પોતાની વૃદ્ધ સાસુ પર તૂટી પડી. તેને ભાગ્યશ્રીજીને ચપ્પલથી એટલી બેરહમીથી માર્યા કે મારતા મારતા તે પોતે આંફવા લાગી. ભાગ્યશ્રીજી પોતાનો બચાવ કરવા માટે હાથ હલાવતા રહ્યા, પરંતુ વર્ષાએ એક ન સાંભળી. ચપ્પલની અણીદાર કિનારી અને જોરદાર પ્રહારના કારણે ભાગ્યશ્રીના કપાળ પરથી લોહીની ધારા વહેવા લાગી અને તેમની કોણીની ચામડી પણ છોલાઈ ગઈ, જ્યાંથી ઘટ્ટલાલ લોહી નીકળવા લાગ્યું. બિચારી દર્દના લીધે કણસી રહ્યા હતા, પણ વર્ષાનું દિલ પથ્થર થઈ ચૂક્યું હતું. આ ભયાનક નજારો તેના બંને બાળકો બારી પાછળ છુપાઈને જોઈ રહ્યા હતા. પોતાની આંખો સામે પોતાની દાદીને લોહી લુહાણ જોઈને તેમના મનમાં ડર બેસી ગયો. સાંજે જ્યારે ધીરજ કામ પરથી ઘરે પાછો ફર્યો તો બાળકો ડરેલા સહમેલા હતા. તેની પાસે આવ્યા. તે પોતાના પપ્પાને કહેવા માગતા હતા કે આજે મમ્મીએ દાદી સાથે શું કર્યું, પરંતુ જેવો તે ધીરજની નજીક પહોંચ્યા, વર્ષાએ દૂરથી જ પોતાની આંખો લાલ કરી અને આંગળી બતાવીને તેમને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. વર્ષાની તે ભયાનક ધમકીઓનો મતલબ સાફ હતો. જો મોઢું ખોલ્યું તો દાદીની જેમ તમારી પણ આ જ હાલત થશે. બિચારા નાના બાળકો પોતાની માતાનું આ ડરામણું રૂપ જોઈને ખરાબ રીતે ફફડી ગયા. તેમના મનમાં પોતાના પપ્પાને સત્ય કહેવાની તડપ તો હતી, પણ મારના ડરે તેમની જીભ પર તાળું મારી દીધું. તેઓ ઈચ્છવા છતાં પણ પોતાના પપ્પાને કંઈ કહી શક્યા નહીં અને ચૂપચાપ ત્યાંથી ખસી ગયા. તે દિવસની દર્દનાક ઘટના પછી ઘરની હવા જ બદલાઈ ગઈ હતી. ઘરની અંદર એક એવી અજીબ અને ડરામણી શાંતિ છવાઈ ગઈ હતી કે જેને ધીરજ પણ અનુભવી રહ્યો હતો. ભાગ્યશ્રીજીએ હવે પોતાની તે અંધારી કોટડીમાંથી બહાર નીકળવાનું બિલકુલ બંધ કરી દીધું હતું. એવું લાગતું હતું જાણે તે માર અને અપમાને તેમના પગમાં બેડીઓ નાખી દીધી હોય. તેઓ આખો દિવસ રૂમના ખૂણામાં ભરાઈ રહેતા હતા, જાણે બહારની દુનિયાથી તેમને હવે માત્ર મોતનો ડર લાગતો હોય. ધીરજ જ્યારે પણ ઓફિસેથી આવતો અને પોતાની માતાના હાલ જાણવા માટે તેમની કોટડી તરફ ડગલા મારતો, વર્ષા પડછાયાની જેમ તેની સામે આવીને ઊભી જતી. તે મોટી ચાલાકીથી સ્મિત આપતા કહેતી, અરે ધીરજ, તું કેમ પરેશાન થાય છે? માજી અત્યારે સૂઈ રહ્યા છે.
તેમને આરામ કરવા દે. હું પોતે તેમના ખાવા પીવા અને દવાનો પૂરો ખ્યાલ રાખી રહી છું. આખરે હું પણ તો તેમની વહુ છું ને. શું તું મને એટલી પણ નથી સમજતો? વર્ષાની મીઠી મીઠી વાતોમાં આવીને ધીરજ અટકી તો જતો, પણ તેનું મન અંદર ને અંદર કચવાતું રહેતું હતું. ઘરનો માહોલ એટલો વિચિત્ર થઈ ગયો હતો કે ધીરજના બાળકો, જે પહેલાં આખા ઘરમાં ઉછળતા કૂદતા અને ચહેકતા રહેતા, હવે બિલકુલ ગુમસુમ થઈ ગયા હતા. તે બંને હવે હર વખત સહમેલા રહેવા લાગ્યા હતા. જેવી વર્ષા તેમની પાસે આવતી, તેઓ ડરના લીધે પોતાની નજર ઝુકાવી લેતા અને રમવાનું છોડીને ચૂપચાપ એક ખૂણામાં બેસી જતા. તેમના ચહેરાની માસુમિયત ગાયબ થઈ ગઈ હતી અને આંખોમાં એક અજાણ્યો ખોફ સાફ દેખાતો હતો. ધીરજ જોઈ રહ્યો હતો કે તેના બાળકો હવે તેની પાસે આવીને પહેલાંની જેમ વળગતા નથી અને ના તો કોઈ જીદ કરે છે. ઘરના બદલાયેલા અને ભારે માહોલે ધીરજના મનમાં ઊંડી શંકાના બીજ રોપી દીધા હતા. તેને ખાતરી થવા લાગી હતી કે તે ચાર દિવાલો પાછળ કંઈક એવું થઈ રહ્યું છે કે જેનાથી જાણી જોઈને છુપાવવામાં આવી રહ્યું છે. તેને શંકા તો પૂરી હતી કે કંઈક ગડબડ છે, પરંતુ તે ઈચ્છવા છતાં પણ તે સત્યના તળિયે પહોંચી શકતો ન હતો, કારણ કે વર્ષાએ આખા ઘર પર પહેરો બેસાડી રાખ્યો હતો. સમય પસાર થવા સાથે વર્ષાને લાગવા માંડ્યું હતું કે તેણે બધું ખૂબ જ સફાઈથી સંભાળી લીધું છે. હવે તે પૂરી રીતે બેફિકર થઈ ગઈ હતી કે તેની કરતૂતો ક્યારેય સામે નહીં આવે. પરંતુ ધીરજનું મન શાંત નહોતું. તેને પોતાના બાળકોની ચૂપકીદી અંદર ને અંદર ખાઈ રહી હતી. એક સાંજે તેણે મનમાં એક યોજના બનાવી અને વર્ષાને કહ્યું હતું કે બાળકોને તાજી હવા ખવડાવવા માટે પાછળના પાર્કમાં લઈ જઈ રહ્યો છે. વર્ષાએ પણ કોઈ પણ શંકા વગર તેમને જવા દીધા. ઘરેથી નીકળતા જ ધીરજ બાળકોને શહેરના સૌથી સારા બજારમાં લઈ ગયો. તેને જોયું કે બાળકો હજુ પણ થોડા ડરેલા છે, એટલે તેમનું મન બહેલાવવા માટે તેને તેમની પસંદગીની દરેક વસ્તુ અપાવવાની શરૂ કરી દીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેને તેમને ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખવડાવી, ઘણી બધી ચોકલેટ અપાવી અને તેમના મનપસંદ મોમોજ અને ચાઇનીઝ ભજીયા પણ ખવડાવ્યા. ઘણા દિવસો પછી પોતાની પસંદગીનું ખાવાનું અને પપ્પાનો સાથ પામીને બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા. તેઓ ફરીથી પહેલાંની જેમ હસવા બોલવા અને ચહેકવા લાગ્યા. રમતા કૂદતા અને મસ્તી કરતા સમય પાંખો લગાવીને ઉડી ગયો. સાંજ ઢળી ગઈ અને રાતનો અંધકાર ઘેરાઈ ગયો, પણ તેમને ખબર ના પડી. ત્યારે ધીરજે જોયું કે બાળકો પૂરી રીતે સહજ થઈ ગયા છે અને ખુશ છે. ત્યારે તેણે તેમને પ્રેમથી પોતાની પાસે બેસાડ્યા. તેને બાળકોના માથા પર હાથ ફેરવતા ખૂબ જ ધીમા અને કોમળ અવાજમાં કહ્યું, મારા વાલા બાળકો, આજે તમે બંને બહુ ખુશ છો. જો તમે મને એક વાત બિલકુલ સાચી જણાવશો તો હું વચન આપું છું કે હું તમને રોજ આવી જ રીતે બહાર ફરવા લઈ આવીશ. હું તમને આનાથી પણ સરસ રમકડા અને સારી સારી વસ્તુઓ અપાવીશ. બાળકોની આંખોમાં ચમક આવી ગઈ, પણ આગલી જ ક્ષણે ધીરજે ગંભીર થઈને પૂછ્યું, બેટા, મને બસ એટલું જ જણાવી દે કે દિવસે ઘરમાં અસલમાં શું થયું હતું, દાદી સાથે શું થયું, અને તમે લોકો આટલા ડરેલા કેમ રહો છો? ડરો નહીં, તમારા પપ્પા તમારી સાથે છે. જરા પૂરી વાત મને વિગતવાર જણાવો. ધીરજની આંખોમાં પોતાના બાળકો માટે પ્રેમ અને પોતાની માતા માટે ચિંતા સાફ ઝળકી રહી હતી. તે બસ સત્ય જાણવા માંગતો હતો, જેથી આ રહસ્ય પરથી પડદો ઉઠી શકે. પપ્પાનો ભરોસો અને પ્રેમ પામીને બાળકોના મનમાંથી વર્ષાનો ડર ધીરે ધીરે ઓછો થવા લાગ્યો. નાના દીકરાએ ડસકા ભરતા અને દીકરીએ ધ્રુજતા અવાજે તે તમામ સત્ય ઉકી દીધું, જેને તેઓ આટલા દિવસોથી પોતાના હૈયામાં દબાવીને બેઠા હતા. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેની માતાએ દાદીના સફેદ વાળ પકડીને તેમને જમીન પર ઘસીડ્યા હતા અને પછી પોતાની ચપ્પલ કાઢીને તેમને ત્યાં સુધી માર્યા હતા જ્યાં સુધી દાદીના કપાળ અને કોણીમાંથી લોહી નીકળવા ન લાગ્યું. બાળકોએ એ પણ જણાવ્યું કે મમ્મીએ તેમને ધમકી આપી હતી કે જો તેમણે પપ્પાને કંઈ પણ જણાવ્યું તો તેમની પણ આવી જ હાલત થશે. પોતાની માસૂમ બાળકોના મોઢેથી પોતાની માતા પર થયેલા જુલમની દાસ્તાન સાંભળીને ધીરજ સતબત થઈ ગયો. તેની હાલત એવી થઈ ગઈ હતી જાણે શરીરનું બધું લોહી જ સુકાઈ ગયું હોય. તેને પોતાની પત્નીની આ દરિંદગી પર વિશ્વાસ નહોતો આવતો. તેને પોતાની માતાની તે બેહોશ હાલત અને ડરથી પપડતા હાથ પગ યાદ આવવા લાગ્યા. તેનું કલેજું જાણે ફાટી ગયું, પણ તેને સમજદારી બતાવી. તેને ખબર હતી કે વર્ષા બહુ ચાલાક છે અને તે પોતાની વાતોથી ફરી જશે. તેથી તેને ચૂપકેથી પોતાનું મોબાઈલનું રેકોર્ડર ચાલુ કરી દીધું હતું અને બાળકોની એક એક વાતને પુરાવા તરીકે રેકોર્ડ કરી લીધી. બાળકોને લઈને જ્યારે ધીરજ ઘરે પહોંચ્યો તો તેના દિલમાં ગુસ્સાનો જ્વાળામુખી ધકતો હતો, પરંતુ તેને પોતાના ચહેરા પર એક લકીર પણ આવવા દીધી નહોતી. તેને વર્ષાને એક શબ્દ પણ ન કહ્યો અને ના તો તેના પર ગુસ્સો જાહેર કર્યો. તે જાણતો હતો કે અત્યારે સાચો સમય નથી. વર્ષાને લાગ્યું કે ધીરજ હજુ પણ તેની વાતોની જાળમાં ફસાયેલો છે અને તે પોતાની જીદ પર હસી રહી હતી. ધીરજે બાળકોને તેમના રૂમમાં મોકલ્યા અને પાછળ વળ્યા વગર સીધા પોતાની માતાને તે અંધારી કોટડી તરફ ડગલા માંડવા લાગ્યો. તેના મગજમાં બસ એ જ દ્રશ્ય ઘૂમી રહ્યા હતા જે બાળકોએ જણાવ્યા હતા.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો દોસ્તો વિડીયોને લાઇક કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલને. તેની આંખોમાં આંસુ હતા અને મનમાં પોતાની માતા પાસે માફી માંગવાની તડપ, કારણ કે તેની બેદરકારીના કારણે તેની માતાએ આ ઉંમરે આટલા દુઃખ વેઠવા પડ્યા હતા. તે આજે સત્યને પોતાની આંખોથી જોવા માગતો હતો અને વર્ષાના જૂઠાણાનો પર્દાફાશ કરવા માગતો હતો. ધીરજને પોતાની માતાની કોઠડી તરફ વધતો જોઈ વર્ષાના ચહેરાનો રંગ ઉડી ગયો. તે ફરી એકવાર તેની સામે દિવાલ બનીને ઊભી રહી ગઈ અને બહાના બનાવવા લાગી. અરે ક્યાં જઈ રહ્યા છો? માજી અત્યારે જ સૂતા છે. તારા અવાજથી તેમની ઊંઘ ઉડી જશે. તું ચાલ, હું તારા માટે ગરમા ગરમ જમવાનું પીરસું છું. પરંતુ આજે ધીરજ પર તેની કોઈ વાતની અસર થવાની નહોતી. તેણે કંઈ પણ કહ્યા વગર વર્ષાને એક તરફ હટાવી અને ડરતા ડગલે તે અંધારી કોઠડી તરફ લપક્યો. રૂમની પાસે પહોંચતા ધીરજે પોતાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરી, કારણ કે ત્યાં ઘોર અંધારું હતું. જેવો પ્રકાશ તે નાના રૂમની અંદર પડ્યો, ધીરજના પગ નીચેની જમીન સરકી ગઈ. તેણે જોયું કે તેની માતા એક ફાટેલા જૂના અને પાતળા ધાબળામાં લપેટાઈને થરથરતી જમીનના ખૂણામાં પડી હતી. તેના કપાળ પર લાગેલો ઘા સુકાઈને કાળો પડી ગયો હતો અને ચહેરા પર એક અજીબ ડર હતો. પોતાની માતાની આ લાચારી અને આવી દયનીય હાલત જોઈને ધીરજનું પથ્થર જેવું દિલ પણ ઓગળી ગયું અને તેની આંખોમાંથી આંસુની ઝરી વરસી પડી. તે ધ્રુસકે રડવા લાગ્યો. પોતાની માતાના તે કરમાયેલા ચહેરાને જોઈને ધીરજની આંખો સામે તેના બાળપણની યાદો કોઈ ફિલ્મની જેમ ફરવા લાગી. તેને યાદ આવ્યું જ્યારે તે માત્ર 9 વર્ષનો નાનો બાળક હતો અને તેના પિતા દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. તે સમયે આખું આબ તેની માતા ભાગ્યશ્રીજી પર તૂટી પડ્યું હતું. તે નાની ઉંમરે ધીરજે જોયું હતું કે કેવી રીતે તેની માતાએ પોતાની બંગડીઓ અને પોતાની ખુશીઓની પરવા કર્યા વગર એકલા હાથે હિંમત ભેગી કરી હતી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેની માતાએ બીજાના ઘરોમાં કામ કરીને, સિલાઈ કામ કરીને, ભૂખ્યા પેટે સૂઈને પણ તેને ક્યારેય આંચ આવવા દીધી નહોતી. સમાજના મહેણા અને ગરીબીની તે ભીષણ મુશ્કેલીઓનો સામનો કરતા ભાગ્યશ્રીજીએ તેને પાળી પૂછીને મોટો કર્યો હતો. જે માતાએ તેને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું અને પોતાની દરેક ખુશી તેના નામે કરી દીધી, આજે એ જ માતા તેના જ ઘરમાં એક અભરાતીની જેમ કાળ કોટડીમાં પડી હતી. ધીરજનું મન પસ્તાવાથી ભરાઈ આવ્યું કે તેણે પોતાની માતાને એક એવી સ્ત્રીના ભરોસે છોડી દીધી હતી જેના દિલમાં મમતાનું એક ટીપું પણ નહોતું. ધીરજ પોતાની માતા પાસે ઘૂંટણીએ બેસી ગયો. તેની આંખોમાંથી વહેતા આંસુ માતાના ઠંડા હાથો પર પડી રહ્યા હતા. તેને યાદ આવી રહ્યું હતું કે જ્યારે તેના પિતાનો છાંયડો માથા પરથી ઉઠ્યો હતો ત્યારે તેની માતાની ઉંમર જ શું હતી. મહોલ્લાના લોકો, સમાજ અને સગા સંબંધીઓએ પણ માતા પર દબાણ કર્યું હતું. તે બધા કહેતા હતા, ભાગ્યશ્રી, હજુ તો તારી આખી ઉંમર પડી છે. તું કેમ પોતાનું જીવન બરબાદ કરી રહી છે? બીજી વાર લગ્ન કરી લે અને પોતાનું ઘર વસાવી લે. આ છોકરો તો ગમે ત્યારે ઉછરી જશે. કોઈને કોઈ આને પાળી જ લેશે. પરંતુ ભાગ્યશ્રીજીએ તે બધાની વાતોને સામ નકારી કાઢી હતી. તેમણે પથ્થર જેવું હૈયું કરીને બસ એટલું જ કહ્યું હતું, મારો દીકરો ક્યાંય બીજે નહીં ઉછરે. તે મારી પાસે ઉછરશે. હું આના માટે મારી આખી જિંદગી કુરબાન કરી શકું છું. ધીરજને યાદ આવ્યું કે તે સમયે સમાજે માતાને કેટલા ગંદા મેણા માર્યા હતા. લોકો તેમને ધિક્કારતી હતી અને તેને કેટલી ખરાબ નજર તેમના પર નાખવામાં આવી હતી. પરંતુ તે બહાદુર માતાએ બધું સહન કરી લીધું, પણ પોતાના ચારિત્ર અને પોતાના દીકરાના ભવિષ્ય પર ક્યારેય આંચ આવવા ન દીધી. તેમણે દિવસ રાત એક કરીને મહેનત મજૂરી કરીને ધીરજને ભણાવ્યો, ગણાવ્યો અને આ કાબિલ બનાવ્યો કે આજે તે એક મોટા હોદ્દા પર છે. ધીરજનું મન ગ્લાનિથી ભરાઈ ગયું. તે પોતાની માતાના જખમોને જોઈને વિચારી રહ્યો હતો, આજે જ્યારે માતાના સુખેથી રહેવાના દિવસો આવ્યા હતા, જ્યારે તેમને આરામ અને સન્માન મળવું જોઈતું હતું, ત્યારે મેં એક પથ્થર દિલ પત્ની પર આંધળો ભરોસો કરીને સૌથી મોટી ભૂલ કરી દીધી. તે માતાની ઓરડીમાં જ ફ્લોર પર બેસીને ધ્રુસકે રડવા લાગ્યો. ત્યારે જ વર્ષા ત્યાં આવી પહોંચી. ધીરજે જ્યારે પોતાનો અવાજ કડક કરીને માતાના કપાળ પરનો ઘા અને કોણીની ઈજા વિશે પૂછ્યું તો વર્ષાના ચહેરા પર જરાય સંકોચ ન આવ્યો. તેને ખૂબ જ સફાઈથી જૂઠું બોલતા કહ્યું, અરે તમે પણ શું નાની અમથી વાતને આટલી મોટી કરી રહ્યા છો? માજી કાલે આંગણામાં ટહેલી રહ્યા હતા અને અચાનક તેમનો પગ લપસી ગયો અને તે પડી ગયા. હવે ગળપણ છે તો ચામડી પણ કાગળ જેવી થઈ ગઈ છે. જરા સરખી ઈજાથી પણ લોહી નીકળી આવે છે. મેં વિચાર્યું કે તમે ઓફિસના કામમાં એમ પણ થાકેલા રહો છો, નકામા પરેશાન થશો, એટલે મેં તમને ન જણાવ્યું. વર્ષાએ એટલી જ સહજતાથી જૂઠું બોલ્યું જાણે તે ખરેખર ભાગ્યશ્રીજીની ખૂબ જ ચિંતા કરતી હોય. પરંતુ ધીરજ પાસે હવે તેની અસલિયતનો પુરાવો હતો. વર્ષાની વાતો સાંભળીને ધીરજની અંદર ગુસ્સાનો સમંદર ઉખડી રહ્યો હતો, પરંતુ તેણે પોતાની મુઠ્ઠીઓ ભીંસી અને પોતાને શાંત રાખ્યો.
તે સમજી ચૂક્યો હતો કે જો તે અત્યારે બૂમો પાડશે કે ઝઘડો કરશે તો વર્ષા ફરીથી કોઈ નવું જૂઠું ઘડી કાઢશે અને પોતાની ભૂલ ક્યારેય સ્વીકારશે નહીં. ધીરજ તે સમયે એક શબ્દ પણ ના કહ્યો અને ચૂપચાપ ત્યાંથી હટી ગયો. તેના ચહેરા પર એક ઊંડી ઉદાસી છવાઈ ગઈ હતી, પરંતુ મગજમાં એક જ વાત ચાલી રહી હતી કે આખરે આ પથ્થરદિલ સ્ત્રીને પાઠ કેવી રીતે ભણાવવો. તે ઈચ્છતો હતો કે વર્ષાને પોતાની ભૂલનો અહેસાસ શબ્દોથી નહીં પણ તે જ પીડાથી થાય જે તેને માતાને આપી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે રૂમની બહાર આવીને એકલો બેસી ગયો અને ફરીથી પોતાના બાળપણની પેલી જૂની ગલીઓવાળી યાદોમાં ખોવાઈ ગયો. તેને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે તેની માતાનું જીવન હંમેશા આવું નહોતું. તેને પોતાની માતાની આંખોમાં તે ચમક અને સ્વાભિમાન જોયું હતું જે આજે ક્યાંક ખોવાઈ ગયું છે. ધીરજને યાદ આવ્યું કે માતાએ તેને જણાવ્યું હતું કે તે એક ખૂબ જ મોટા અને સંસ્કારી ખાનદાનની દીકરી હતી. બાળપણમાં તેમનું જીવન કોઈ મહારાણીથી ઓછું નહોતું. તેમના ઘરમાં સુખ, શાંતિ અને સુવિધાની કોઈ કમી નહોતી અને તેમનો ઠાઠમાઠ જોઈને દરેક વ્યક્તિ દંગ રહી જતી હતી. પરંતુ ભાગ્યશ્રીજી શરૂઆતથી જ ખૂબ મહેનતુ હતા. તેમને નવરા બેસવું ક્યારેય પસંદ નહોતું. બાળપણથી જ તેમને દરેક નાનું મોટું કામ કરવા કે શીખવાનો એક અલગ જ જુસ્સો અને શોખ હતો. ભાગ્યશ્રીજીની માતાએ પણ તેમની આ લગનને ઓળખી લીધી હતી અને તેમને દરેક કામમાં નિપુણ બનાવ્યા હતા. ધીરજના મગજમાં તે બધી વાતો એક ફિલ્મની જેમ ચાલવા લાગી કે કેવી રીતે તેની માતાએ બાળપણમાં જ રસોઈની ઝીણવટથી લઈને સોય દોરાની ભરત ગૂંથણ અને કપડાની સિલાઈમાં મહારત મેળવી લીધી હતી. તે માત્ર એક અમીર ઘરની દીકરી જ નહોતી, પરંતુ ગુણોનો ખજાનો હતી. ધીરજ એ વિચારીને વધુ દુઃખી થઈ ગયો કે જે માતાએ પોતાની આખી જિંદગી મહેનત અને હુનરના દમ પર શાંતિ વિતાવી, આજે તેને એક સાધારણ પંખો કે હીટર માંગવા પર પણ માર ખાવો પડી રહ્યો છે. તેને અહેસાસ થયો કે માતાનું સન્માન પાછું અપાવવા માટે તેણે હવે કોઈ નક્કર પગલું ઉઠાવવું જ પડશે. ધીરજની આંખો સામે પોતાની માતાના વીતેલા કાળની સુનેરી યાદો કોઈ ફિલ્મની જેમ ફરવા લાગી. તેને યાદ આવ્યું કે માતાએ એકવાર તેને પોતાની જૂની તસવીર બતાવતા કહ્યું હતું કે તેમનું પિયર કેટલું મોટું અને સમૃદ્ધ હતું. તે ખૂબ જ ઊંચા અને ઇજ્જતદાર ખાનદાનની દીકરી હતી. બાળપણમાં તેમની પાસે સુખ સુવિધાની કોઈ કમી નહોતી. તેમની રહેણી કહેણી ઠાઠમાઠ કોઈ આલિશાન મહેલની મહારાણી જેવો હતો. તેમના એક ઇશારે અનેક નોકર ચાકર હાજર થઈ જતા હતા. આટલી અમીરી હોવા છતાં ભાગ્યશ્રીજીના મનમાં અભિમાનનું એક ટીપું પણ નહોતું. તેમને બાળપણથી જ પોતાના હાથે કામ કરવું અને નવી નવી કળાઓ શીખવાનો બહુ જ શોખ હતો. તે માનતા હતા કે હુનર જ માણસની અસલી મૂડી છે. તેમની આ જ લગન અને શીખવાની તરફ જોઈને માતાએ પણ તેમને ઘરના દરેક કામમાં માહિર કરી દીધા હતા. ભાગ્યશ્રીજીએ બહુ નાની ઉંમરે રસોડું સંભાળતા શીખી લીધું હતું અને તેમના હાથમાં જમવાનો સ્વાદ જ એકવાર ચાખી લે તું તે ભૂલી શકતું ન હતું. રસોડાની સાથે સાથે તેમણે સોય દોરાના કામમાં પણ મહારત મેળવી હતી. ભલે તે ઝીણી ભરતકામ હોય, ઊનની ગૂંથણ હોય કે કપડાની સુંદર સિલાઈ, તે દરેક કામ સુખ જ સફાઈ અને ધ્યાનથી કરતા હતા. જેમ જેમ સમય વીતતો ગયો અને ભાગ્યશ્રીજી લગ્નની ઉંમરે પહોંચ્યા, તે એક આદર્શ અને સુવર્ણ સંપન્ન યુવતી બની ચૂક્યા હતા. તે જમાનાના હિસાબે તેમના ઘરવાળાઓએ બહુ નાની ઉંમરમાં તેમના લગ્ન નક્કી કરી દીધા હતા. તેમના લગ્ન રઘુનાથજી સાથે થયા હતા. રઘુનાથજી પાસે ભાગ્યશ્રીના પિયર જેવો ધન દોલતનો અંબાર તો નહોતો, પરંતુ તેમની એક નાની કપડાની દુકાન હતી, જેનાથી તે પોતાનું ગુજરાન સન્માન સાથે કરતા હતા. જોકે રઘુનાથજી આર્થિક રીતે બહુ અમીર નહોતા, પરંતુ તે સ્વભાવે એટલા સીધા, સાચા અને સજ્જન વ્યક્તિ હતા કે ભાગ્યશ્રીજીના માતા પિતા તેમની આ ઈમાનદારી અને સારા વ્યવહાર પર મોહિત થઈ ગયા હતા. તેમનો પૂરો વિશ્વાસ હતો કે રઘુનાથજી તેમની દીકરીને રાણી બનાવીને નહીં તો કંઈ નહીં, પણ આંખના પલકારે જરૂર રાખશે. ધીરજને યાદ આવ્યું કે કેવી રીતે તેની માતાએ એક મોટા મહેલને છોડીને તે નાના ઘરને પોતાના ગુણો અને મમતાથી સ્વર્ગ બનાવી દીધું હતું. આજે એ જ માતા પોતાની જ બહુના હાથે અપમાનિત થઈ રહી હતી. આ વિચારીને ધીરજનું મન ફરી ભરાઈ આવ્યું. ધીરજની આંખો સામે તેના માતા પિતાના સંઘર્ષની આખી વાર્તા જીવંત થઈ ઉઠી. રઘુનાથજી ભલે આર્થિક રીતે બહુ સંપન્ન નહોતા, પણ તેમનું મન ખૂબ જ સાફ હતું. તેમની આ સજ્જનતા અને સાદગી જોઈને ભાગ્યશ્રીજીના માતા પિતાએ પોતાની લાડલી દીકરીનો હાથ તેમના હાથમાં સોંપ્યો હતો. લગ્ન પછી જ્યારે ભાગ્યશ્રીજીએ તે સામાન્ય ઘરમાં આવ્યા તો તેમણે ક્યારેય કોઈ ફરિયાદ ન કરી. દુકાનની નાની આવકથી ઘરનો ખર્ચ ચલાવવો બહુ મુશ્કેલ હતો. ક્યારેક ક્યારેક તો પાયાની જરૂરિયાતો માટે પણ વિચારવું પડતું હતું. પરંતુ ભાગ્યશ્રીજી એક સ્વાભિમાની અને ગુણોથી ભરેલી મહિલા હતી. તેમણે હાર માનવાને બદલે પોતાના પતિ સાથે ખભે ખભો મિલાવીને ચાલવાનો નિર્ણય કર્યો. તેમણે પોતાની સુખ સુવિધાઓનો ત્યાગ કર્યો અને પોતાના હુનરને ઘરની ઢાલ બનાવ્યા.
ધીરજને યાદ આવ્યું કે માતાએ પોતાની પૂરી સૂઝબૂછથી ઘરની અર્થવ્યવસ્થાને સંભાળી હતી. તેમનો એક જ દીકરો હતો જેને તે પ્રેમથી ધીરુ કહીને બોલાવતી હતી. ધીરુના સારા ઉછેર અને તેને એક સારો માણસ બનાવવા માટે માતાએ દિવસ રાત એક કરી દીધા હતા. માતાએ ક્યારેય નવરા બેસવાનું શીખ્યું ન હતું. તેમણે ઘરના કામ પતાવ્યા પછી વધેલા સમયમાં ક્યારેક લોકોના ડ્રેસ સીવ્યા તો ક્યારેક ધગતા તાપમાં બેસીને મહેનતથી અથાણા અને પાપડ તૈયાર કર્યા. તે ઘરે ઘરે જઈને આ વસ્તુઓ વેચતી હતી જેથી ધીરુની સ્કૂલની ફી સમયસર ભરી શકાય. જ્યારે કડકડતી ઠંડીની મોસમ આવતી અને બહાર બર્ફીલા પવનો ફૂંકાતા ત્યારે માતા રાત રાત પર જાગીને ઊનના સ્વેટર ગૂંથતી હતી. ઊનના સ્વેટર વેચીને જે પૈસા મળતા તેનાથી તે ધીરુ માટે નવી ચોપડીઓ અને ગરમ કપડાં લાવતી હતી. માતાએ ક્યારેય પોતાના માટે નવી સાડી ન ખરીદી પરંતુ ધીરુને ક્યારેય કોઈ વસ્તુની કમી ન થવા દીધી. તેમનું બસ એક જ સપનું હતું કે તેમનો દીકરો ભણી ગણીને બહુ મોટો માણસ બને અને તેને ક્યારેય તે ગરીબી ન જોવી પડે જે તેમને જોઈ છે. માતાના તેજ પ્રયત્નો અને મહેનતના પ્રતાપે આજે ધીરજ એક સફળ વ્યક્તિ બની શક્યો હતો. આ બધું યાદ કરતા ધીરજનો આત્મા કાંપી ઉઠ્યો કે જે માતાએ સ્વેટર ગૂંથી ગૂંથીને તેને ઠંડી દૂર કરી, આજે એ જ માતા તેના જ ઘરમાં એક ફાટેલા દાબડાના સહારે ઠંડીમાં ઠરવા મજબૂર છે. ભાગ્યશ્રીજી માત્ર એક મમતામય માતા અને સમર્પિત પત્ની જ નહોતા પરંતુ તે એક આદર્શ વહુનું ઉદાહરણ પણ હતા. તેમણે પોતાના સાસુ સસરાને ક્યારેય પારકા ન સમજ્યા અને તેમની સેવામાં દિવસ રાત એક કરી દીધા. ભલે તેમની તબિયત ખરાબ હોય કે બીજી કોઈ જરૂરિયાત હોય, ભાગ્યશ્રીજી હંમેશા પડછાયાની જેમ તેમની સાથે ઊભા રહેતા હતા. તેમની સેવા ભાવના અને સારા સ્વભાવની ચર્ચા આખા ગામના ચોરે થતી હતી. ગામને દરેક સ્ત્રી એમ જ કહેતી હતી કે જો વહુ હોય તો ભાગ્યશ્રી જેવી, જેને પોતાના પિયરના રાજવી ઠાઠમાઠને ભૂલીને સાસરીને જ પોતાનું મંદિર માની લીધું હતું. વખત તેની ગતિએ પસાર થતો રહ્યો અને તેમનો એકનો એક દીકરો ધીરજ ધીરે ધીરે મોટો થઈ ગયો. ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું હતું કે અચાનક ખુશીઓને કોઈની નજર લાગી ગઈ. ધીરજના પિતા રઘુનાથજીની તબિયત બગડવા લાગી. ત્યારે હોસ્પિટલમાં તપાસ થઈ તો ખબર પડી કે તેમને બ્લડ કેન્સર જેવી જીવલેણ બીમારીએ જકડી લીધા છે. ભાગ્યશ્રીજીએ પોતાના પતિને બચાવવા માટે આકાશ પાતાળ એક કરી દીધા, પોતાની આખી જમા પૂંજી લગાવી દીધી પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. થોડા જ સમયમાં રઘુનાથજી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. પોતાના જીવનસાથીનો સાથ છૂટતા જ ભાગ્યશ્રીજી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. આ આઘાત તેમના માટે એટલો ઊંડો હતો કે તે આ સહન ન કરી શક્યા. તેમના હસતા બોલતા ચહેરા પરની સ્મિત ગાયબ થઈ ગયું અને ધીરે ધીરે તે પોતાનું માનસિક સંતુલન ખોવા લાગ્યા. તે ક્યારેક કલાકો સુધી દિવાલને તાકી રહેતા તો ક્યારેક અચાનક રડવા લાગતા. ધીરજ પોતાની માતાની આ હાલત જોઈને બહુ ડરી ગયો. તે તરત જ તેમને શહેરના મોટા ડૉક્ટર પાસે લઈ ગયો. હોસ્પિટલમાં માતાના મગજના કેટલાય સ્કેન થયા, લોહીની તપાસ થઈ અને ન જાણે કેટલાય ટેસ્ટ કરવામાં આવ્યા, પણ નવાઈની વાત એ હતી કે મેડિકલ રિપોર્ટમાં બધું સામાન્ય આવ્યું. ડૉક્ટરે ધીરજને એકાંતમાં બોલાવ્યો અને ગંભીર સ્વરે સમજાવ્યો, જો બેટા, તારા માતાજીને શરીરની કોઈ બીમારી નથી, તેમના મગજ પર કોઈ બહુ મોટી વાત કે દુઃખનો ઊંડો આઘાત લાગ્યો છે. દવાઓ કરતાં તેમને તારા પ્રેમ અને સાથની જરૂર છે. તું તેમને બહુ સારી રીતે ધ્યાન રાખ, તેમને ખુશ રાખવાની કોશિશ કર અને એવી કોઈ વાત ન થવા દે જેનાથી તેમનું મન દુઃખી થાય. જો તેમને ઘરમાં ખુશી અને શાંતિવાળું વાતાવરણ મળશે તો તે બહુ જલ્દી ફરીથી પહેલાં જેવા સાજા થઈ જશે. ધીરજે ડૉક્ટરની વાત ગાંઠે બાંધી લીધી હતી, પણ તે નહોતો જાણતો કે આગળ જતાં તેની પત્ની જ માતાની તબિયત માટે સૌથી મોટું જોખમ બની જશે. સમયનું ચક્ર ચાલતું રહ્યું અને ધીરે ધીરે ભાગ્યશ્રીજીએ પોતાની વિખરાયેલી હિંમત ભેગી કરી. તેમણે અનુભવ્યું કે જો તે આ રીતે પતિના વિયોગમાં તૂટીને બેસી રહેશે તો તેમનું ધીરુનું ભવિષ્ય અંધકારમાં ડૂબી જશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. ભાગ્યશ્રીજીએ ખડક જેવી મજબૂતી બતાવી અને પોતાના આંસુ પીને ફરીથી મહેનતની રાહ પસંદ કરી. તેમણે નક્કી કરી લીધું હતું કે તે પોતાના દીકરાના ઉછેરમાં કોઈ કમી નહીં રહેવા દે અને તેને તે દરેક ખુશી આપશે જેનું સપનું રઘુનાથજીએ જોયું હતું. રઘુનાથજીના ગયા પછી ભાગ્યશ્રીજીએ પોતાને માયુસ થવાની જરાય તક ન આપી, બલકે હવે તેમની અંદર કામ કરવાનો જોશ પહેલાં કરતાં વધુ વધી ગયો. તે સવારના પહોરમાં ઉઠી જતા અને રાતના અંધારા સુધી ગાડીના બળદની જેમ વળગેલા રહેતા. ક્યારેક તે લોકોને ઘરો માટે પુષ્કળ વાનગી બનાવતા તો ક્યારેક સિલાઈ મશીન પર ઝૂકીને પોતાની આંખોની રોશની ઓછી થાય ત્યાં સુધી બીજાના કપડાં સીવતા. તેમણે દિવસ રાતનો તફાવત ખતમ કરી દીધો હતો. તેમની બસ એક જ જીદ હતી, તેમનો દીકરો સમાજમાં એક ઊંચા હોદ્દા પર બેસે અને ગર્વથી જીવે. દીકરાના સુખદ ભવિષ્ય, એની સફળતા માટે તેમણે પોતાની દરેક ઈચ્છા, પોતાની દરેક બીમારીને અહીં સુધી કે પોતાના પતિના મૃત્યુના ઊંડા દર્દને પણ પોતાની અંદર દબાવી દીધું. તે ઈચ્છતા હતા કે ધીરુ જ્યારે મોટો થાય ત્યારે તેના લગ્ન એક એવી સુઘડ અને સંસ્કારી છોકરી સાથે કરે
જે આ ઘરને ખુશીઓથી ભરી દે. તેમણે પાઈ જોડીને ધીરજને સારું શિક્ષણ અપાવ્યું અને તેને એક મોટા ઓફિસર બનતા જોયો. ભાગીરથજીને લાગ્યું કે હવે તેમના સંઘર્ષના દિવસો વીતી ગયા છે અને હવે તે પોતાના દીકરા અને વહુ સાથે ચેનથી રોટલો ખાશે. પરંતુ તે ભોળી માતાને જરાય અંદાજ નહોતો કે જે સોનેરી ભવિષ્ય માટે તેમણે પોતાની જુવાની અને પોતાનું આખું જીવન હોમી દીધું, ત્યાં તેમને આવી કડવાશ મળશે. તેમને શું ખબર હતી કે જે વહુને તે મોટા અરમાનોથી ઘરે લઈને આવશે તે આટલી નકામી ને પથ્થરદિલ નીકળશે. તેમણે ક્યારે સપનામાં પણ વિચાર્યું નહોતું કે તે વહુ તેમના ગળપણની લાકડી બનવાને બદલે તેમના અસ્તિત્વને જ ભૂસવા પર ઉતરી આવશે અને તેમનું જીવવું હરામ કરી દેશે. ભાગ્યશ્રીજીની મમતા અને બલિદાનના બદલામાં તેમને તિરસ્કાર અને ઓરડીનું અંધારું મળ્યું. આ વિચારીને જ રૂવાડા ઊભા થઈ જાય છે. લગ્નના થોડા જ સમય પછી વર્ષાનું અસલી રૂપ બધાની સામે આવવા લાગ્યું. ઘરમાં પગ મૂકતા જ તેને પોતાના ડ્રામા અને નખરા શરૂ કરી દીધા. તે વાતમાં ચીડાતી, નાની નાની વાતોનું વતેસર કરતી અને ભાગ્યશ્રીજીને નીચા બતાવવાની કોઈ તક ન છોડતી. ધીરજે તેને સમજાવી, પ્રેમથી વાત કરી, સમાજ અને સંબંધોની દુહાઈ આપી, પરંતુ વર્ષાની સાથે તો ન જાણે અહંકારનું ભૂત સવાર હતું. તેને ધીરજને એક પણ વાત સમજાવી નહોતી. તે તો બસ પોતાની મનમરજી ચલાવવા માંગતી હતી અને ઘર પર રાજ કરવા માંગતી હતી. એક દિવસ વર્ષાના રોજના કલેશથી અને ઘરની અશાંતિથી ધીરજ બહુ વધારે પરેશાન થઈ ગયો. તેનો દમ ઘૂંટાવા લાગ્યો. તેથી તે શાંતિની શોધમાં ઘરની બહાર પાર્કમાં જઈને બેસી ગયો. તે બેન્ચ પર માથું નમાવીને ત્યાં જ બેસી રહ્યો અને વિચારતો હતો કે આખરે એવું શું કરવામાં આવે જેનાથી વર્ષાની અક્કલ ઠેકાણે આવી જાય. તે કેવી રીતે તેને સમજાવે કે જે માતાએ તેના માટે પોતાનું આખું જીવન નોછાવર કરી દીધું તે બોજ નથી પણ તે ઘરનો પાયો છે. ધીરજની ચિંતા અને બેચેની તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. ત્યારે જ અચાનક તે પાર્કમાં ધીરજના સાસુ ફરવા માટે આવ્યા. તેમણે જોયું કે તેમનો જમાઈ લાંબા સમયથી પથ્થરની મૂર્તિ બનીને એકદમ ચૂપચાપ બેઠો છે અને કોઈ બહુ ઊંડી વિચારણામાં ડૂબેલો છે. તેમને લાગ્યું કે કંઈક તો ગડબડ છે. ધીરજના સાસુ તેની પાસે આવ્યા અને ખૂબ જ પ્રેમથી તેના ખભા પર હાથ રાખીને પૂછ્યું, શું વાત છે ધીરજ બેટા? તો આ રીતે એકલો અને આટલો ઉદાસ કેમ બેઠો છે? શું ઘરમાં બધું બરાબર છે? પોતાની સાસુનો મમતા ભરેલો અવાજ સાંભળીને ધીરજનો બંધ તૂટી ગયો. તેને બધું છુપાવવું યોગ્ય ન માન્યું અને પોતાની સાસુને શરૂઆતથી લઈને અંત સુધીની બધી સચ્ચાઈ જણાવી દીધી. તેને જણાવ્યું કે કેવી રીતે વર્ષા તેની વૃદ્ધ અને બીમાર માતા પર જુલમ ગુજારી રહી છે, કેવી રીતે તેમને ઓરડીમાં બંધ કરી રાખ્યા છે અને કેવી રીતે ઘરનું વાતાવરણ નર્ક બની ગયું છે. પોતાની મનની વ્યથા અને માતાની લાચારીનું વર્ણન કરતાં ધીરજ એક નાના બાળકની જેમ પોતાની સાસુની સામે ધ્રુસકે રડવા લાગ્યો. તેની હિચકીઓ બંધાઈ ગઈ હતી અને તે બસ એટલું જ કહી રહ્યો હતો, માજી, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે વર્ષા આટલી નિષ્ઠુર નીકળશે. મને સમજ નથી પડી રહી કે હું મારી માતાને આ નર્કમાંથી કેવી રીતે બચાવું. વર્ષાની માતાની પોતાની જ દીકરીની આવી શરમજનક કૃત્યો સાંભળીને અંદરથી હચમચી ગયા. હવે તેમને પોતાની પરવરિશ ઉછેર પર દુઃખ પણ થયું અને ગુસ્સો પણ. તેમણે ઊંડો શ્વાસ લીધો અને ધીરજની આંખોમાં જોતા કહ્યું, ધીરજ બેટા, તું ચિંતા ન કર. જો મારી દીકરીએ પોતાની મર્યાદા છોડી છે તો તેને સુધારવી એ પણ મારી જ ફરજ છે. મેં તેને ઠેકાણે લાવવા માટે એક યોજના બનાવી છે. તું બસ એવું જ કરજે જેવું હું કહું. તેમણે ધીરજને સમજાવતા કહ્યું, તું આજે ઘરે જા અને વર્ષાને કહેજે કે તું તેની વાત માની ગયો છે. તેને કહેજે કે વર્ષા, તું સાચું કહેતી હતી. માં ખરેખર પાગલ થઈ ગયા છે અને તેમની સાથે રહેવું હવે અશક્ય છે. હું તારા વગર રહી શકતો નથી. તેથી કાલે જ માને પાગલખાનામાં છોડાવી દઈશું. તેને પૂરો વિશ્વાસ અપાવી દેજે કે તું પૂરેપૂરા તેના પક્ષમાં છે. બાકી બધું મારા પર છોડી દે. તું કાલે ઠીક સવારે 10 વાગ્યે માને લઈને સરનામે આવી જજે જે મેં જણાવ્યું છે. મારી દીકરીનો અહંકાર અને તેની બદતમીજી હું પોતે ખતમ કરીશ. ધીરજ આ સાંભળીને ગભરાઈ ગયો. તેની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તે બોલ્યો, પણ મમ્મીજી, હું મારી જાનથી પ્યારી માને પાગલખાનામાં કેવી રીતે છોડી શકું? તેમની પાસે મારા સિવાય કોઈ નથી. તે ત્યાં એકલા ડરી જશે. ત્યારે વર્ષાની માએ તેના માથા પર હાથ રાખીને ધીરજ આપ્યો. બેટા, તું મને ખોટી સમજી રહ્યો છે. હું સાચે જ તેમને ત્યાં નથી છોડવાની. આ ફક્ત એક નાટક છે. વર્ષાને તેની ઓકાત બતાવવા માટે તારે બસ થોડા કલાકો માટે કઠોર બનવાનો અભિનય કરવો પડશે. સાંજે જ્યારે ધીરજ ઘરે પહોંચ્યો તો જોયું કે વર્ષા સોફા પર મોઢું લટકાવીને બેઠી છે. તેને જોતા જ તે ચિલ્લાઈ, બસ બહુ થયું. કાં તો આ ઘરમાં આ ડોસી રહેશે અથવા હું. આજે જ હું મારા પિયર જઈ રહી છું. ધીરજે આજે વળતો ઝઘડો ન કર્યો, પણ ખૂબ જ શાંત અને થાકેલા અવાજે કહ્યું, વર્ષા, તારે પિયર જવાની કોઈ જરૂર નથી. આજે મેં શાંત મગજથી વિચાર્યું અને મને લાગ્યું કે તું સાચું કહી રહી હતી. હું પણ આ રોજના તમાશાથી કંટાળી ગયો છું. કાલે સવારે આપણે માને પાગલખાનામાં છોડી આવીશું. ધીરજના બોલવાનો અંદાજ એટલો સાચો હતો કે વર્ષાને લાગ્યું કે આખરે તેનો જાદુ ચાલ્યો ગયો અને ધીરજ પોતાના માંથી કંટાળી ગયો છે.
તેની આંખોમાં ચમક આવી અને તે ખુશીથી ઉછળી પડી. તેને અરખાઈને પૂછ્યું, શું તું સાચું કહી રહ્યો છે? આપણે સાચે જ કાલે સવારે તેમને હંમેશા માટે ત્યાં છોડી દઈશું? ધીરજે ભારે બસ હામાં પોતાની ગરદન હલાવી દીધી. બીજી સવારે વર્ષાની ખુશીનો પાર નહોતો. તે વહેલી સવારે જ ઉઠીને સજી ધજીને તૈયાર થઈ ગઈ, જાણે કોઈ ઉત્સવમાં જઈ રહી હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને. તેને લાગતું હતું કે આજે તેના રસ્તાનો સૌથી મોટો કાંટો હંમેશા માટે હટી જશે. તેને આ વાતનો જરાય અંદાજો નહોતો કે આ તેની બરબાદીની શરૂઆત છે. ધીરજે પોતાની માને સારો આપીને ગાડીમાં બેસાડ્યા. ભાગ્યશ્રીજીની આંખોમાં ડર અને ભ્રમ હતો. તે ખામોશ હતી. જ્યારે તેઓ ઇમારત પાસે પહોંચ્યા, જેને પાગલખાનું બતાવવામાં આવ્યું હતું, તો ધીરજે ગાડી રોકી અને વર્ષાને કહ્યું, વર્ષા, તું એ જ કારમાં બેસ. અંદર બહુ શોર બકોર અને પાગલ લોકો હશે, તું રડી જઈશ. હું બસ માને અંદર છોડી અને કાગળો પર સહી કરીને હમણાં જ આવું છું. વર્ષા મોટી શાંતિ કારમાં બેસી રહી અને ધીરજ પોતાની માનો હાથ પકડીને અંદર ચાલ્યો ગયો. તેને લાગતું હતું કે હવે તેનું શાસન શરૂ થશે, પણ નિયતિએ તેના માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું. ગાડીમાં બેઠેલી વર્ષા પોતાની જીતના નશામાં ચૂર હતી. તેને લાગતું હતું કે આ ઘરની ચાવીઓ અને ધીરજ બંને પૂરી રીતે તેના વશમાં હશે. તે મનોમન પોતાની નવી જિંદગીના સપના વણી રહી હતી કે ત્યાં તેને ઇમારતની અંદરથી કોઈ સ્ત્રીના ચીસ પાડવાનો જોરદાર અવાજ સંભળાયો. તે અવાજ એટલો તીવ્ર અને દર્દનાક હતો કે કારના બંધ કાચ છતાં સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. વર્ષાને તે અવાજ કંઈક ઓળખીતો લાગ્યો. તેના મનમાં એક અજીબ બેચેની થવા લાગી. તેને સમજાતું નહોતું કે આખરે અંદર એવું શું થઈ રહ્યું છે. જ્યારે તેનાથી વધુ રાહ ન જોવાઈ તો તે જિજ્ઞાસા અને ગભરામણને લીધે કારમાંથી બહાર નીકળી અને ઝડપથી એ પાગલખાનાની ગેલેરી તરફ દોડી. જેવી તે અંદર પહોંચી અને સામાન્ય દ્રશ્ય જોયું તો તેના પગ નીચેની જમીન સરકી ગઈ અને તેની આંખો ફાટી રહી ગઈ. જે સ્ત્રીઓ ચિલ્લાવાનો અવાજ સાંભળીને તે અંદર આવી હતી, તે બીજી કોઈ નહીં પણ તેની પોતાની સગી મા હતી. વર્ષાનું આખું શરીર શૂન્ય પડી ગયું હતું. તેને જોયું કે તેની માને પાગલખાનાના વોર્ડ બોય અને નર્સોએ બેરહમીથી પકડી રાખ્યા હતા. તેની મા પાગલની જેમ છટપટાઈ રહી હતી. પોતાની એ લોકોની પકડમાંથી છોડાવવાની કોશિશ કરી રહી હતી અને રડી રડીને કહી રહી હતી, મને છોડી દો, હું પાગલ નથી, મને અહીં કેમ લાવ્યા છો? તેમની હાલત તેવી જ દેખાઈ રહી હતી જેવી થોડા દિવસો પહેલાં ભાગ્યશ્રીજીની હતી. વિખરાયેલા વાળ, ચહેરા પર ખોપ અને આંખોમાં લાચારી. વર્ષાને સમજાતું નહોતું કે તેની મા જે હજુ કાલે તેમને ઠીકઠાક મળી હતી, તે આજે આ હાલતમાં અને આ જગ્યાએ શું કરી રહી છે? તે મૂર્તિ બનીને ઊભી રહી. તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. પોતાની માને આ રીતે લાચારીમાં છટપટાવતા અને અજાણ્યાઓની પકડમાં જોઈને વર્ષાનો બધો અહંકાર હવામાં ઓગળી ગયો. તેની મમતા જાગી ઉઠી. તે પાગલની જેમ વોર્ડ બોય પર તૂટી પડી. તે ચીસ પાડીને બોલી, છોડો મારી માને. તમારી હિંમત કેવી રીતે થઈ એમને હાથ લગાડવાની? કેમ હેરાન કરી રહ્યા છો એમને? જણાવો, એમને અહીં કોણ લઈને આવ્યું છે અને ક્યારથી મારી મા અહીં આ હાલતમાં છે? તેમાંના એક માણસે લુખ્ખા અવાજે જવાબ આપ્યો, અરે હટ છોકરી, આ સ્ત્રી પૂરી રીતે પાગલ થઈ ચૂકી છે. આની સગી દીકરી અને જમાઈ તેને અહીં છોડીને ગયા છે અને કહીને ગયા છે કે હવે તે ક્યારેય ઠીક નહીં થાય. ત્યારે વર્ષાની માએ ફરીથી શોર મચાવવાનું શરૂ કર્યું. તો એ માણસે જોયું ને બધાની સામે વર્ષાની માના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. પોતાની મા પર થયેલો આ પ્રહાર વર્ષાથી સહન ન થયો. તેને ઝપટ મારીને માણસને વળતો એક કરારો તમાચો માર્યો અને પોતાની માને એ લોકોના ચુંગાલમાંથી છોડાવીને છાતીએ લગાવી દીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેવી તે પોતાની માને લઈને બહારની તરફ ભાગી, સામેથી તેને પોતાનો સગો ભાઈ આવતો દેખાયો. પોતાના ભાઈને ત્યાં જોઈને વર્ષાના ગુસ્સાને કોઈ સીમા ન રહી. તે આગ બબૂલા થઈને તેના પર તૂટી પડી. બીજી બાજુ ધીરજ પણ પોતાની મા ભાગ્યશ્રીજીનો હાથ પકડીને દૂર ઊભો રહી આ બધો ડ્રામા પોતાની આંખોથી જોઈ રહ્યો હતો અને મનોમન પોતાની સાસુની યોજનાની પ્રશંસા કરી રહ્યો હતો. વર્ષાએ તેના ભાઈનો કોલર પકડ્યો અને તેને ખૂબ ખરી ખોટી સંભળાવવા લાગી, તારી હિંમત કેવી રીતે થઈ મારી માને આ નરકમાં લાવવાની? અરે ઓ નાલાયક, તું એટલો નીચો પડી ગયો કે પોતાની જ માને પાગલખાને છોડવા આવી ગયો? તું ભૂલી ગયો કે આપણને પાળી પૂછીને અને તને ભણાવી ગણાવીને આ કાબિલ બનાવવા માટે માએ કેટલી મુસીબત વેઠી છે? તેમણે પોતાનું પેટ કાપીને તને ખવડાવ્યું, પોતાની ખુશીઓ મારી નાખી જેથી તું ચેનથી રહી શકે, અને તું આજે એમનું દેવું આવી રીતે ઉતારી રહ્યો છે? તને શરમ નથી આવતી પોતાની મા સાથે આવો સલુક કરતા? વર્ષા એક પછી એક શબ્દોના બાણ પોતાના ભાઈ પર છોડી રહી હતી, પરંતુ તેને અહેસાસ નહોતો કે તે જે કંઈ પણ પોતાના ભાઈને કહી રહી છે તે હકીકતમાં તેના પોતાના ચરિત્રનો અરીસો હતો. તે એ જ વાતો માટે પોતાના ભાઈને કોસી રહી હતી જે તે પોતે પોતાની સાસુ સાથે કરી રહી હતી. વર્ષાનો ભાઈ ઘણીવાર સુધી પોતાની બહેનના કડવા વેણ ચૂપચાપ સાંભળતો રહ્યો, પરંતુ જ્યારે સહનશક્તિ બહાર ગયું તો તેને વર્ષાનો હાથ ઝટકી નાખ્યો.
તેની આંખોમાં ગુસ્સો અને અફસોસ બંને હતા. તેને વર્ષા તરફ આંગળી ચીંધીને કડક અવાજે કહ્યું, બસ કર, બહુ બોલી લીધું તે. હવે જરા તારો વારો આવ્યો તો તને માની મમતા, તેમનો સંઘર્ષ અને તેમના ઉપકાર બધું યાદ આવવા લાગ્યું. તને બધું દેખાવા લાગ્યું કે માએ આપણને પાળવા માટે કેટલી મુસીબતો વેઠી છે. તે એક ડગલું આગળ વધ્યો અને બોલ્યો, જ્યારે તું રોજ ઘરમાં કલેશ કરતી હતી અને ધીરજજી પર દબાણ લાવતી હતી કે તે પોતાની માને પાગલખાને છોડી આવે, ત્યારે તને તેમની મમતા દેખાઈ નહીં? તે જ્યારે તારી વૃદ્ધ સાસુને ચપ્પલથી માર્યા, તેમના સફેદ વાળ ખેંચીને તેમને હેરાન કર્યા, ત્યારે તને યાદ ન આવ્યું કે ભાગ્યશ્રીજીએ પણ ધીરજજીને પાળવા માટે પોતાની આખી જિંદગી હોમી દીધી હતી? શું એટલા માટે તેમણે પોતાના એકના એક દીકરાના લગ્ન કર્યા હતા કે તારા જેવી પથ્થર દિલ અને નાલાયક બહુ તેમના ઘરે આવે, જે તેમને એટલી માનસિક અને શારીરિક પીડા કે તે પોતાનું માનસિક સંતુલન જ ગુમાવી બેસે? વર્ષા આભી બનીને પોતાના ભાઈનું મોઢું જોવા લાગી. તેનો ભાઈ અટક્યો નહીં, તે બોલતો ગયો, તને શું લાગ્યું કે માએ તને આ જ સંસ્કાર આપ્યા છે? ના વર્ષા, આપણી માએ તને ઇન્સાનિયત શીખવી હતી જે તું ભૂલી ગઈ છે. અને સાંભળ, હું એટલો પણ પડેલો કે પાગલ નથી કે પોતાની સગી માને પાગલખાનામાં છોડી દઉં. આ બધું તો ખુદ માનું જ બનાવેલું એક નાટક હતું, જેથી તને તારી જ ભાષામાં પાઠ ભણાવી શકાય. તેને વર્ષાની આંખોમાં આંખ પરોવીને કહ્યું, આ આખો પ્લાન માનો જ હતો. તેમણે મને કહ્યું હતું કે તું તારી ભૂલોને ત્યાં સુધી નહીં સમજે જ્યાં સુધી એ જ દર્દ તને ખુદને મહેસૂસ ન થાય. આજે જ્યારે તને તારી મા એક થપ્પડ પડવા પર આટલી તકલીફ થઈ તો વિચાર કે ધીરજજીના દિલ પર શું વીતતું હશે જ્યારે તું તેમની વૃદ્ધ મા પર હાથ ઉપાડતી હતી. તે જે મા સાસુ સાથે કર્યું એ જ આજે તારી સાથે થવાનું હતું, બસ એ બતાવવા માટે કે પોતાનો દર્દ શું હોય છે. વર્ષા પાસે હવે કહેવા માટે કોઈ શબ્દ નહોતા. તેનો ભાઈ તેને એક કડવું સત્ય બતાવી રહ્યો હતો, જેને તે પોતાની જીદ અને અહંકારને કારણે જોવા જ નહોતી માગતી. તે શરમથી ઘડી ગઈ, કારણ કે તે એ જ કટઘરામાં ઊભી હતી જ્યાં તેને પોતાની સાસુને ઊભી રાખી હતી. વર્ષાએ જ્યારે પોતાની ભાઈની વાતો સાંભળી તો તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. તેણે પોતાની આંખોમાં હેરાન અને આત્મવિશ્વાસ ભરીને પોતાની માતા તરફ જોયું. તેની માતા જે અત્યાર સુધી પાગલ હોવાનો નાટક કરી રહી હતી, હવે બિલકુલ શાંત ઊભી હતી. તેમની આંખોમાં ગુસ્સો નહીં, પણ પોતાની દીકરીના કરતૂતો પર એક ઊંડો દુઃખ હતો. વર્ષાની માતાએ તેની તરફ જોતા ખૂબ જ ગંભીર સ્વરમાં કહ્યું, હા વર્ષા, આ બધું એક નાટક હતું. આજે જ્યારે વાત મારા પર આવી ત્યારે તને લાગ્યું કે તારી માતાએ પાગલખાનામાં બંધ કરી દેવામાં આવી રહી છે અને તેમના પર હાથ ઉઠાવવામાં આવી રહ્યો છે, તો તારું લોહી ઉકળી ઉઠ્યું. તું એટલી ગુસ્સે થઈ ગઈ કે તે દુનિયા સાથે માથે લીધી. પરંતુ શું તે એક ક્ષણ માટે પણ એ વિચાર્યું કે ભાગ્યશ્રીજી પણ તો ધીરજની સગી માતા છે? તેમણે પણ તેને એવી જ રીતે પાળી પૂછીને મોટો કર્યો છે જેવી રીતે મેં તને કર્યું છે. તે એવું વિચાર્યું પણ કેવી રીતે કે તું તેમને ઘરની બહાર કાઢી મૂકીશ અથવા પાગલખાનામાં છોડી આવીશ? પોતાની માતાના મોઢેથી આ કડવા પણ સાચા શબ્દો સાંભળીને વર્ષાનો બચ્ચો ખૂચો અહંકાર પણ ચૂરચૂર થઈ ગયો. તેની આંખોની સામે તે બધા દ્રશ્યો તરવરવા લાગ્યા. જ્યારે તેણે પોતાની સાસુને કોઠરીમાં બંધ કર્યા હતા, તેમને ભૂખ્યા રાખ્યા હતા અને તેમના પર ચપ્પલ ઉઠાવ્યા હતા, તેને પહેલીવાર તે અસહ્ય પીડાનો અહેસાસ થયો જે તેને ભાગ્યશ્રીજીને આપી હતી. વર્ષાની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. વર્ષા જમીન પર બેસી ગઈ અને પોતાના હાથ જોડીને પોતાની માતા અને ભાઈ ધીરજ પાસે માફી માંગતા કહેવા લાગી, ધીરજ, મને માફ કરી દો. હું મારી જીદ અને અભિમાનમાં અંધી થઈ ગઈ હતી. હું મારો રસ્તો ભટકી ગઈ હતી. મને હવે સમજાઈ ગયું કે માતાનો દરજ્જો શું હોય છે. હું મારી કરણી પર શર્મિંદા છું. વર્ષા ઉઠીને તેની સાસુ ભાગ્યશ્રીજી પાસે ગઈ, જે હજુ પણ માસૂમિયતથી બધું જોઈ રહ્યા હતા. વર્ષાએ ધ્રુજકે રડતા તેમના પગ પકડી લીધા અને પછી ખૂબ જ આદર સાથે તેમનો હાથ પકડ્યો. તેને ખૂબ જ કોમળતાથી તેમને સહારો આપ્યો અને પોતે ગાડીનો દરવાજો ખોલીને તેમને સન્માન સાથે બેસાડ્યા. તેને ધીરજ તરફ જોઈને વાયદો કર્યો કે આજ પછી તે ભાગ્યશ્રીજીનું પોતાની સગી માતા કરતાં પણ વધારે ધ્યાન રાખશે. તે દિવસ પછી ઘરની તે કાળ કોઠરી હંમેશા માટે બંધ થઈ ગઈ અને ભાગ્યશ્રીજીને તેમનું ખોવાયેલું સન્માન અને પરિવારનો પ્રેમ ફરીથી મળી ગયો. વર્ષાની માતા એક અનુભવી અને દુનિયા જોયેલી મહિલા હતી. તે જાણતી હતી કે સ્વભાવ રાતોરાત નથી બદલાતો. તેથી તેમણે માત્ર વર્ષાના આંસુ પર ભરોસો કરીને પોતાની જવાબદારી છોડી ન દીધી. તેમને ડર હતો કે ક્યાંક સમય પસાર થવાની સાથે વર્ષા ફરીથી પોતાના જૂના કર્મો પર ન ઉતરી આવે. ભાગ્યશ્રીજીની સુરક્ષા અને સન્માન સુરક્ષિત કરવા માટે તેમણે એક સતર્ક નજર રાખવાની શરૂઆત કરી દીધી હતી. તેઓ અવારનવાર કહ્યા વગર ધીરજના ઘરે પહોંચી જતા, જેથી પોતાની આંખોથી જોઈ શકે કે વર્ષા ખરેખર પોતાની સાસુનું ધ્યાન રાખી રહી છે કે નહીં. ક્યારેક તે પોતાના દીકરાને મોકલતી તો ક્યારેક ફોન પર ધીરજ પાસેથી ભાગ્યશ્રીજીના સ્વાસ્થ્યના સમાચાર લેતી રહેતી. એટલું જ નહીં, જ્યાં સુધી ભાગ્યશ્રીજી માનસિક અને શારીરિક રીતે પૂરી રીતે સ્વસ્થ ન થઈ ગયા, વર્ષાની માતાએ તેમની સારવાર અને દેખભાળમાં
પૂરો સહયોગ આપ્યો. માતા વર્ષાને સતત એક માર્ગદર્શકની જેમ સમજાવતી રહી કે એક વડીલની સેવા કેવી રીતે કરવામાં આવે છે અને ફરીથી કોઈ ભૂલ ન થાય તે માટે તેને ટોકતી રહી. પોતાની માતાની કડક નિગરાની અને પોતાની ભૂલના ઊંડા અહેસાસે વર્ષાને પૂરી રીતે બદલી નાખી. હવે તે સવાર થતાં જ સૌથી પહેલાં પોતાની સાસુના પગ સ્પર્શ કરતી, તેમના સમયસર પૌષ્ટિક ભોજન આપતી અને તેમની દવાઓનો ખ્યાલ રાખતી. તેને સેવામાં કોઈ કસર ન છોડી. ઘરની તે કાળ કોઠરી જ્યાં ક્યારેક ભાગ્યશ્રીજી ડરેલા શર્મિલા રહેતા હતા, હવે રોશની અને સુગંધથી ભરાઈ ગઈ હતી. ધીરે ધીરે વર્ષાના નિસ્વાર્થ પ્રેમ અને સેવાની અસર ભાગ્યશ્રીજી પર પણ દેખાવા લાગી હતી. જે કા દવાઓથી નહોતા ભરાઈ રહ્યા, તે વહુના વહાલથી ભરાવા લાગ્યા હતા. તેમની યાદશક્તિ પાછી આવવા લાગી અને તે ફરીથી ખિલખિલાટ હસીને પોતાના પૌત્ર પૌત્રીઓ સાથે રમવા લાગ્યા. ધીરજ જ્યારે ઘરે પાછો ફરતો અને પોતાની માતાને સ્મિત કરતા અને વર્ષાને પૂરી તન્મતાથી ઘર સંભાળતા જોતો, તો તેનું મન સુકૂનથી ભરાઈ જતું. તે પોતાની પત્નીના બદલાયેલા રૂપને જોઈને ખૂબ ખુશ હતો અને મનોમન પોતાની સમજદાર સાસુનો આભાર માનતો હતો, જેમની સૂઝબૂઝે ન માત્ર તેની માતાનો જીવ બચાવ્યો, પણ તેના ઉજળતા ઘરને પણ ફરીથી સ્વર્ગ બનાવી દીધું. હવે તેમનો પરિવાર એક સુખી અને આદર્શ પરિવાર બની ચૂક્યો હતો, જ્યાં દરેક સભ્ય એકબીજાનું સન્માન કરતું હતું અને બધા ખુશી ખુશી એકસાથે રહેવા લાગ્યા. જે માતાએ પોતાનું આખું જીવન બાળકના ભવિષ્યને સોનેરી બનાવવામાં લગાવી દીધું, ગડપણમાં તેઓ માત્ર થોડાક પ્રેમ અને સન્માનના હકદાર હોય છે. વડીલો ઘરનો પાયો હોય છે, તેમનો બોજ સમજવા એ સૌથી મોટી ભૂલ છે. વાર્તામાં વર્ષાએ પોતાની સાસુ સાથે જે ખરાબ વર્તન કર્યું તે તેને ત્યારે સમજાય જ્યારે તેની માતા પર વાત આવી. આ કુદરતનો નિયમ છે કે જેવું વર્તન આપણે બીજાની સાથે કરીએ છીએ, તેવું જ પલટાઈને આપણી સાથે આવે છે. બાળકો પર પણ તેની ઊંડી અસર પડે છે, કારણ કે તેઓ તે જ શીખે છે જે પોતાના માતા પિતાને કરતા જુએ છે. ઘર ત્યારે સ્વર્ગ બને છે જ્યારે ત્યાં વહુ દીકરી બનીને અને સાસુ માતા બનીને એકબીજાનું સન્માન કરે છે. તો મિત્રો, વર્ષા સાથે જે થયું તે થવું જરૂરી હતું કે નહીં? તમારો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ અમને જરૂર લખી મોકલો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આભાર. તમારા શહેરનું નામ, ગામનું નામ કોમેન્ટમાં લખવું જ પડશે. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.